કાર્યવાહકોની ફરજ. પાઠશાળાના કાર્યવાહકોનું જીવન પણ ઉપાધ્યાયના વિવેકવાળું, ધર્મપરાયણ, સાધુ, સંતોષી અને સદાચારી હોવું જોઈએ. તેમનું કાર્ય મુખ્યત્વે પ્રથમમાં ત્રણેય અંગોને તેમની ફરજનું ભાન કરાવતા રહેવાનું છે. તેમને પોતપોતાની ફરજમાં સાબદા રાખવાનું છે. તે માટે તેમને બાળકો, તેમના મા-બાપ અને પાઠશાળાના શિક્ષકો આ ત્રણેય અંગો ઉપર પોતાની નજર રાખ્યા કરવી જોઈએ. આમાંથી કોઈ પણ પોતાની ફરજ ચૂકતા જોવામાં આવે ત્યારે વિવેકપૂર્વક પ્રેમ ભાવથી તેમને તેમની ફરજનું ભાન કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ભણનારને અને ભણાવનારને હંમેશા પ્રોત્સાહન મળતું રહે તેવી સુંદર યોજના કરવી જોઈએ. કાર્યવાહકોએ સાથે અથવા વારાફરતી પાઠશાળાની મુલાકાત લેતા રહેવું જોઈએ, જેથી બાળકોમાં જાગૃતિ રહે અને તેમને અભ્યાસમાં પ્રોત્સાહન પણ મળતું રહે. પાઠશાળાની મુલાકાત લેનાર કાર્યવાહકે અભ્યાસ કરાવી અંગેની શિક્ષકોની ચીવટની તેમજ બાળકોના અભ્યાસની અને વર્તનની તપાસ કરવી જોઈએ. શિક્ષકો જો ચીવટપૂર્વક અભ્યાસ કરાવતા હોય તો તેમની કદર કરવી જોઈએ. બાળકોને ઊભા કરી તેમની પાસે તેમને કરેલા અભ્યાસમાંથી કેટલાક સૂત્રો બોલાવીને તેમના અભ્યાસની ચકાસણી કરવી જોઈએ. તેમજ સામાયિક પ્રતિક્રમણ, ચૈત્યવંદન આદિ ધર્મક્રિયાઓની પણ ચકાસણી કરવી જોઈએ. એવી રીતે ચકાસણી કરતા જે બાળકો અટક્યા વિના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક જે પૂછવામાં આવે તે બધું બોલી જતા હોય અને તેમનું વર્તન વિનયી હોય તો પ્રસન્ન થઈને પોતાના ખિસ્સામાંથી 5-10 રૂપિયા કાઢીને તેમને ઇનામ તરીકે આપી દેવા જોઈએ, જેથી તેમને ઘણું પ્રોત્સાહન મળી શકે. આમ કરવાથી ભણવામાં આળસ કરનાર બીજા બાળકોને પણ ભણવાનું મન થાય છે. ભણાવનારને જ્ઞાનની વૃદ્ધિ માટે જે કોઈ સગવડની જરૂર હોય તે વાજબી રીતે પૂરી પાડવી જોઈએ અને અગવડ હોય તે દૂર કરવી જોઈએ. કેટલીક જગ્યાએ એવું પણ જોવામાં આવે છે કે પાઠશાળામાં બાળકોની સંખ્યા 100 થી 125ની હોય, તેમને ભણાવનાર શિક્ષક એક જ હોય અને તેને એક જ કલાકમાં બધાનો પાઠ આપવા લેવાનો હોય છે. ત્યારે 1 કલાકના મર્યાદિત સમયમાં એક જ શિક્ષક દ્વારા તે કોઈ રીતે શક્ય બની શકતું નથી. આમ બનતું હોય ત્યાં કાર્યવાહકો માટે સમયની કે શિક્ષકની વૃદ્ધિ કરવાનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે. જો આમ ન કરવામાં આવે તો બાળકોના અભ્યાસમાં ખામી રહેવાનો સંભવ રહે છે. માટે આ એક મહત્વની વાત ઉપર પણ કાર્યવાહકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી વધારે વાજબી વાત તો એ છે કે જેમને આજીવિકા માટેની ખાસ કોઈ ચિંતા નથી એવા મોટા ઉંમરના શ્રાવકોએ અને શ્રાવિકાઓએ નિસ્વાર્થપણે પોતપોતાના ગામના બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવવાનું કાર્ય પોતાની ફરજ સમજીને સંભાળી લેવું જોઈએ. અને તેમાં પુરુષો છોકરાઓને જ ભણાવે અને સ્ત્રીઓ છોકરીઓને જ ભણાવે એવી સ્વપર ઉભયને માટે કલ્યાણકારી મર્યાદાનું પાલન કરવાની વર્તમાન કાળમાં તો ખૂબ જરૂર છે, એમ કેટલાક અનુભવોને અંતે જણાયું છે. જડવાદના પ્રચારના જોરથી મિથ્યા જ્ઞાનનો પ્રચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેના કારણે બાળકોને તેમના મા-બાપ તરફથી સમ્યક જ્ઞાન પ્રત્યે ભારે દુર્લભ સેવાઈ રહ્યું છે. પાઠશાળામાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. તેથી ઘણા ગામોમાં પાઠશાળાની હાલત ક્ષયના રોગથી પીડાતા માણસના દેહ જેવી દુર્બળ બની ગઈ છે. આમ છતાં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે ગમે તેવા રોગી માણસ પણ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ દવા અને વિશુદ્ધ હવાની મદદથી પોતાના દુર્બળ દેહને તંદુરસ્ત અને પુષ્ટ કરવાનો જ પ્રયત્ન કરે છે. પણ વિવેકી માણસ તેનો નાશ કરવાનો પ્રયત્ન કરતો નથી. તેવી જ રીતે વિવેકી અને ધર્મપ્રેમી પુણ્યાત્માઓએ પણ જાતજાતની આકર્ષક યોજનાઓ રજૂ કરવા દ્વારા બાળકોને અને મા-બાપનું સમ્યક જ્ઞાન પ્રત્યે આકર્ષણ વધારીને પાઠશાળાની હાલત સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ એને બંધ કરવાનો વિચાર નહીં જ કરવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.